चलो विद्यार्थी मित्रों धोरण 9 विषय गणित અને ચેપ્ટર નંબર 7 ત્રિકોણ આજે સ્વાધ્યાય 7.4 ના છેલ્લા બે દાખલા ગણવાના બાકી છે અને એ સાથે તમારું ચેપ્ટર નંબર 7 ત્રિકોણ પૂરું થાય છે અને ત્યાર પછી આપણે એક બે જે પ્રમેય છે એ જોઈશું અને બીજા કેટલાક મહત્વના એમસીક્યુ કરીશું ઓકે કે જેથી થોડું તમને વધારે ખબર પડે। ચલો હવે આજનો આ જે દાખલો છે સ્વાધ્યાય 7.4 નો અગત્યનો દાખલો કહી શકાય। એમાં કંઈક આવી રકમ આપેલી છે કે AB અને CD એ ચતુષ્કોણ ABCD ની અનુક્રમે સૌથી નાની અને સૌથી મોટી બાજુઓ છે। સાબિત કરો કે ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C, ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C અને ખૂણો B ગ્રેટર ધેન ખૂણો D। શું કીધું છે આપણને? AB અને CD એ ચતુષ્કોણ ABCD ની સૌથી નાની અને સૌથી મોટી બાજુ છે। એટલે એવું કહી શકાય કે AB એ નાની બાજુ છે અને CD એ મોટી બાજુ છે। પહેલા તો એક તમારે ત્રિકોણ એક ચતુષ્કોણ દોરવાનો। એ ચતુષ્કોણ ABCD છે, એ ચતુષ્કોણ ABCD છે। હવે આ ચતુષ્કોણ તો દોર્યો પણ આપણને સાબિત કરવાનું એવું કીધું કે ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C અને ખૂણો B ગ્રેટર ધેન ખૂણો D। ચલો આ ચતુષ્કોણ છે તો ચતુષ્કોણમાંથી આપણે ત્રિકોણ તો બનાવવો પડશે ને। પહેલા ચતુષ્કોણ છે તો ચતુષ્કોણમાંથી આપણે પહેલા શું કરવું પડશે? ત્રિકોણ બનાવવો પડશે। તો ત્રિકોણ બનાવવા માટે ચતુષ્કોણનો કોઈ એક વિકર્ણ લેવો પડે ઓકે। આપણને ખબર છે કે ચતુષ્કોણના ટોટલ બે વિકર્ણ હોય પણ આપણે એક વિકર્ણ લઈશું અને એક વિકર્ણ દ્વારા આ ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C સાબિત કરીશું। ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C અને જે ખૂણો B ગ્રેટર ધેન ખૂણો D છે એ તમે જાતે પણ કરી શકશો। પહેલા ખાલી ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C કઈ રીતે સાબિત કરવાનું એ સમજી લો। જો હવે સૌ પ્રથમ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ AC દોરો। ચતુષ્કોણ ABCD માં વિકર્ણ AC દોરો। વિકર્ણ AC દોરો। ચલો આ દોરી દીધો, ક્લિયર, આટલું પૂરું। ત્યાર પછી આપણને ખબર છે AB એ સૌથી નાની બાજુ અને CD એ સૌથી મોટી બાજુ। તો અહીંયા લખવાનું AB ચતુષ્કોણ ABCD ની સૌથી નાની બાજુ અને CD ચતુષ્કોણ ABCD ની સૌથી મોટી બાજુ છે। ક્લિયર આટલું? જે આપણને રકમમાં આપેલું છે। હવે મેં અહીંયા એક વિકર્ણ દોર્યો। શું દોર્યો? એક વિકર્ણ। હવે વિકર્ણ દોર્યો એટલે જે ખૂણો B હતો એ ખૂણો B કેટલાનો બની ગયો? 90 અંશનો। આ ખૂણો B કેટલાનો બની ગયો? 90 અંશમાં। પણ એમાં ખાલી શું આવશે? ત્રિકોણ ABC આવે। શું આવે? ત્રિકોણ ABC। એમાં આ ત્રિકોણ ABC જે શું બની ગયો? 90 અંશનો બની ગયો ઓકે। હવે પહેલા તો લખવાનું અહીંયા બે ત્રિકોણ બની ગયા, એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ CDA। કયો? ABC અને CDA બે ત્રિકોણ બની ગયા। અહીંયા પહેલા લખવાનું ત્રિકોણ ABC માં હવે આપણને શું કીધું છે? AB નાની બાજુ હોય, AB નાની બાજુ હોય, સમજો બરાબર। ત્રિકોણ ABC છે, ત્રિકોણ ABC માં આ AB અને BC આ બંને બાજુઓ AC કરતા નાની, કારણ કે આ AC શું થઈ જશે? વિકર્ણ કર્ણ થઈ જશે। શું થઈ જશે? કર્ણ। હવે આ ત્રિકોણ ABC જે કાટખૂણો થઈ ગયો, શું થઈ ગયો? કાટખૂણો। એટલે B ની સામેની બાજુ એને કર્ણ કહેવાય। એ કર્ણ આ બાકીની બે બાજુ કરતા કેવી મોટી હોય એટલે આપણે AC ને તો કંઈ જ કરવાનું નથી। હા, અને AB અને CD આ બંનેમાંથી નાની બાજુ કઈ થશે? AB થશે। કઈ થશે? AB કે જે આપણને અહીંયા આપેલું છે। AB અને BC માં નાની બાજુ કઈ થશે? AB કે જે આપણને અહીંયા રકમમાં કહી દીધું છે કે સૌથી નાની બાજુ। તો ત્રિકોણ ABC માં AB લેસ ધેન BC આવું લખી શકાય। AB લેસ ધેન BC, ક્લિયર? હવે એ જ રીતે ત્રિકોણ CDA માં જોજો હવે CDA માં આપણે AC ને તો અત્યારે ગણવાના જ નથી। કોને? AC ને તો ગણવાના જ નથી। આપણે કોની વાત કરવાની છે અત્યારે? CD અને AD। હવે આ બંનેમાંથી કોણ નાના કોણ મોટા એ જોઈ લઈએ। જો AB તો સૌથી નાની બાજુ છે તો CD સૌથી મોટી બાજુ છે,
આ સીડી કેવી છે? મોટી બાજુ છે. કોના કરતા? એડી કરતા. એવું આપણને રકમમાં લખીને આપ્યું છે. તો અહીંયા લખી શકાય એડી લેસ ધેન સીડી, એટલે કે એડી નાના છે સીડી કરતા. એડી નાના છે સીડી કરતા. ક્લિયર આટલું? ચલો હવે આગળ. એડી લેસ ધેન સીડી એટલે કે એડી નાના છે સીડી કરતા, એટલે આમાં સીડી મોટા થઈ ગયા અને આમાં એબી નાના થઈ ગયા. ઓકે, હવે આટલું ખબર પડી ગઈ. ત્યાર પછી ત્રિકોણ એબીસીમાં એબી લેસ ધેન બીસી. ચલો હવે માત્ર ને માત્ર તમારે ત્રિકોણ એબીસી જોવાનો છે. એમાં એબી છે તો એબીની સામેનો ખૂણો કયો આવશે? સી આવે. એબી છે એની સામેનો ખૂણો કયો આવે? સી આવે. એટલે ખૂણો ACB શું આવશે? ખૂણો ACB. અને BC ની સામેનો ખૂણો શું આવશે? A આવે. BC નો સામેનો ખૂણો કયો આવે? A આવે. ઓકે, BC ની સામેનો ખૂણો કયો આવે? A આવે. તો શું થાય? BAC. BAC. ક્લિયર આટલું? BC ની સામેનો ખૂણો કયો આવે? A આવે એટલે BAC. હવે એ જ રીતે ત્રિકોણ CDA માં AD લેસ ધેન CD. AD લેસ ધેન શું આવશે? CD. ચલો હવે AD છે તો AD ની સામેનો ખૂણો શું આવે? C આવે. AD ની સામેનો ખૂણો શું આવશે? C. એટલે કે ACD. આ AD છે તો AD ની સામેનો ખૂણો શું આવે? C. એટલે ખૂણો ACD લેસ ધેન, સમજો બરાબર. એ જ રીતે CD તો CD ની સામેનો ખૂણો, આ CD છે તો CD ની સામેનો ખૂણો કયો આવશે? A આવે. આ CD બાજુ છે તો એની સામેનો ખૂણો કયો આવે? A આવે. એટલે ખૂણો DAC. ક્લિયર? શું આવશે? DAC. ફરી એકવાર, AD છે તો AD ની સામેનો ખૂણો C આવે. CD છે તો CD ની સામેનો ખૂણો A આવે. એટલે અહીંયા ACD લેસ ધેન DAC. આટલું ક્લિયર? હવે આગળ આને આપણે નામ આપી દઈએ છીએ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. ઇક્વેશન 1 એન્ડ 2. હવે શું કરવાનું? ઇક્વેશન 1 એન્ડ 2 નો સરવાળો કરતા. ઇક્વેશન 1 એન્ડ 2 નો સરવાળો કરતા. લખવાનું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. જો ખૂણો ACB ડાબી બાજુનો સરવાળો થાય એટલે ખૂણો ACB ખૂણો ACD ખૂણો ACB પ્લસ ખૂણો ACD લેસ ધેન ખૂણો BAC પ્લસ ખૂણો DAC. ક્લિયર? BAC પ્લસ DAC. ડાબી બાજુ, જમણી બાજુ. ચલો ACB અને ACD, આ ACB અને આ ACD, તો આ આખો એંગલ શું થાય? BCD થાય. તો અહીંયા શું આવશે? ખૂણો BCD. શું આવે? ખૂણો BCD આવે. શું આવે? ખૂણો BCD. કારણ કે આ બંને શું થાય? આશ્રણ કોણ થાય. શું થાય? આશ્રણ કોણ. જો ACB અને ACD તો બે આશ્રણ કોણોનો સરવાળો આ જે મોટો ખૂણો છે એના જેટલો થાય. હવે આગળ લેસ ધેન ખૂણો BAC અને DAC, તો આખો એંગલ શું થાય? BAD થઈ જાય. શું થઈ જાય? BAD થાય. તો એ લખવાનું ખૂણો BCD લેસ ધેન ખૂણો BAD. ક્લિયર? ઓકે, બે આસન કોણોનો સરવાળો કેટલો થાય? જે મોટો ખૂણો એના જેટલો થાય. ઓકે, ચલો હવે આપણને અહીંયા જવાબમાં માંગ્યું છે ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C, અને અહીંયા તો C લેસ ધેન A છે. તો આપણે એક કામ કરીએ, આ જે ખૂણા છે ખૂણાની એટલા બદલી કરી દઈએ તો શું થશે? ખૂણો BAD ગ્રેટર ધેન ખૂણો BCD. આવું થાય. આમાં આનો અર્થ શું થાય? C નાના છે A કરતા, અને આમાં એ જ અર્થ થાય પણ આપણે ગ્રેટર ધેનમાં, એટલે કે A મોટા છે C કરતા. બંને વસ્તુ સેમ જ છે. તો લખી શકીએ અહીંયા ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C, કે જે આપણે સાબિત કરવાનું હતું. સાબિત થાય છે. ક્લિયર? આટલું શું થાય છે? સાબિત થાય છે. એકદમ ઇઝી છે. હવે એ રીતે જો તમારે ખૂણો B ગ્રેટર ધેન ખૂણો D સાબિત કરવો હોય તો તમારે શું કરવાનું ખબર? AC છે એની જગ્યાએ તમારે BD લઈ લેવાના. શું લઈ લેવાના? BD. ઓકે, BD લઈ લેશો પછી બે ત્રિકોણ લેવાના, પછી એ રીતે તમારે એને સોલ્વ કરી નાખવાનું. ઓકે, ખૂણો A ગ્રેટર ધેન શું લેવાનું? ખૂણો C.
એટલે એસી લેશો વિકર્ણ, પછી તમે પ્રોસેસ કરશો જે અત્યારે મેં તમને બતાવી, એટલે સહેલાઈથી તમને દાખલાનો જવાબ અથવા તો જે સાબિત કરવાનું કીધું છે તમને મળી જશે. ઓકે, દાખલો ગણી નાખો, ત્યાર પછી આપણે બીજા નંબરના દાખલાની શરૂઆત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.4 નો આજે છેલ્લો દાખલો છે અને આ દાખલા પછી આપણે કેટલાક મહત્વના MCQ જોઈશું. ઓકે, જો અહીંયા સાબિત કરો કે રેખાની બહારના બિંદુમાંથી રેખા પર દોરેલ લંબ રેખાખંડ સૌથી નાનો રેખાખંડ છે. શું કહેવા માંગે છે? રેખાની બહારના બિંદુમાંથી. જો અહીંયા સૌપ્રથમ તો આપણે એક રેખા દોરીએ, એ રેખાની બહારનું બિંદુ એટલે અહીંયા આવે, આ રેખાને નામ આપીએ AB અને આ રેખા AB ની બહારનું બિંદુ કયું આવશે? P આવશે. શું આવશે? P. બહારના બિંદુમાંથી રેખા પર દોરેલ લંબ, આપણે આ શું દોરી દઈએ? લંબ દોરી દઈએ. શું દોરી દઈએ? લંબ. આ લંબ બની ગયો. હવે લંબ બને એટલે કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને. હવે આને આપણે નામ આપી દઈએ M. શું નામ આપી દઈએ? M. એટલે એવું કહી શકાય કે PM લંબ AB. PM એ AB ને લંબ છે એવું કહી શકાય. PM એ AB ને લંબ છે એટલે કે PM લંબ AB. ક્લિયર આટલું? હવે શું કીધું છે આપણને અહીંયા? રેખા પર દોરેલ લંબ એ સૌથી નાનો રેખાખંડ છે. આપણે એક કામ કરીએ, એક ત્રિકોણ બનાવી દઈએ. તો અહીંયા શું બનાવી દઈએ? એક ત્રિકોણ. જો અહીંયા એક બીજો એક રેખાખંડ, એક ત્રિકોણ ગણો કે વોટએવર જે બી તમારે ગણવું હોય ગણી શકો છો. ઓકે, શું? N. એટલે એવું કહી શકાય કે AB રેખા છે, AB રેખાની બહારનું બિંદુ P છે અને રેખા પર એક લંબ રેખાખંડ દોરવામાં આવે, એ લંબ રેખાખંડ સૌથી નાનો રેખાખંડ છે. ક્લિયર આટલું? ઓકે, હવે આપણે આ જે PM છે એ PN કરતા નાના છે એવું બતાવવાનું છે આપણે, કારણ કે અહીંયા બે રેખાખંડ છે, એક PM રેખાખંડ ને એક બીજો PN છે. જો પહેલા તો અહીંયા શું લખીશું? આકૃતિ ડ્રો કરતા આવડી ગઈ? ઓકે, ચલો પહેલા લખવાનું PA રેખા AB ની બહારનું બિંદુ છે. રેખા AB ની બહારનું બિંદુ છે. ક્લિયર? P એ રેખા AB ની બહારનું બિંદુ છે. આટલું ક્લિયર? ત્યાર પછી બીજું વાક્ય એવું લખી શકાય કે રેખાખંડ PM એ P માં AB પર દોરેલ લંબ રેખાખંડ છે. રેખાખંડ PM એ P માં AB પર દોરેલ લંબ રેખાખંડ છે. લંબ જ છે ને, અહીંયા 90 અંશનો ખૂણો બને એટલે શું બને? લંબ બને. એટલે PM શું છે? એક લંબ રેખાખંડ છે. શું છે? લંબ રેખાખંડ છે. ક્લિયર? ત્યાર પછી હવે અહીંયા M પણ બિંદુ છે અને N પણ બિંદુ છે, એટલે કે AB રેખા પર M અને N બે બિંદુ છે. તો અહીંયા લખી શકાય N એ રેખા AB નું જે M બિંદુ છે, N એ રેખા AB નું M બિંદુનું એક શું છે? અનન્ય બિંદુ છે, એક અન્ય બિંદુ છે. એટલે N એ રેખા AB નું M થી ભિન્ન અન્ય બિંદુ છે. ક્લિયર? N એ રેખા AB નું અથવા તો રેખા AB પર M થી રેખા AB નું M થી ભિન્ન અન્ય બિંદુ છે. ક્લિયર આટલું? ઓકે, એકદમ ઈઝી. ચલો ત્યાર પછી હવે ત્રિકોણ PMN માં ખૂણો M બરાબર 90 અંશ. હવે ખૂણો M બરાબર કેટલા? 90 અંશ. ત્રિકોણ PMN માં ખૂણો M બરાબર 90 અંશ. હવે આપણને ખબર છે અહીંયા આપણે M અને N ની કમ્પેરિઝન કરવાની છે. હવે M 90 હોય તો બાકી P અને N શું હોય? લઘુકોણ હોય. એનો મતલબ કે P અને N બંને M કરતા નાના, એટલે ખૂણો N લેસ ધેન 90 આવું લખી શકાય. કારણ કે ખૂણો N એ લઘુકોણ છે એટલે 90 કરતા તો નાનો જ હોય. ચલો, ખૂણો N લેસ ધેન ખૂણો M, કારણ કે 90 અંશ એટલે કેટલા આવે? ખૂણો M આવી જાય. હવે N છે તો N ની જગ્યાએ શું આવી જાય? N છે તો N ની સામેની બાજુ કઈ આવે? PM આવે. શું આવે? PM લેસ ધેન M ની સામેની બાજુ કઈ આવે? PN આવે. N છે તો N ની સામેની બાજુ કઈ આવે? PM અને
એમ છે તો એમની સામેની બાજુ કઈ આવે પીએન, એટલે કે પીએમ લેસ ધેન પીએન. શું આવે? પીએમ લેસ ધેન પીએન. ક્લિયર એટલું? પીએમ લેસ ધેન શું આવશે? પીએન આવશે. ઓકે, એટલે તમે ચેક કરી શકો છો કે પીએમ નાના છે પીએન કરતા, એટલે સૌથી નાનો રેખાખંડ આવી ગયો. પીએમ નાના છે પીએન કરતા, એટલે સૌથી નાનો રેખાખંડ આપણને મળી ગયો. ક્લિયર? અને આ એન બિંદુના કોઈ પણ સ્થાન ઉપર શક્ય છે. એન બિંદુ કોઈ પણ સ્થાન ઉપર શક્ય છે. એન બિંદુ કોઈ પણ સ્થાન, એવું કોઈ જરૂર નથી કે અહીંયા જ હોવું જોઈએ. અહીંયા હોય તો પણ આવે, તો આમ ત્રિકોણ બની જાય. અહીંયા હોય તો પણ ચાલે, એટલે એવું કંઈ જરૂર નથી. એન કોઈ પણ સ્થાન માટે શક્ય છે. ક્લિયર? એકદમ ઇઝી છે. ચલો હવે આગળ વધીએ. ચલો હવે ત્યાર પછી કેટલાક એમસીક્યુ અમે લખ્યા છે બોર્ડ ઉપર, એની વાત કરી લઈએ. જો પહેલો એમસીક્યુ, ત્રિકોણ એબીસી માં AB લેસ ધેન AC હોય. શું કીધું છે અહીંયા? ત્રિકોણ એબીસી માં AB લેસ ધેન AC હોય તો ખાલી જગ્યા જવાબ આવે. હવે આપણે અહીંયા આકૃતિ દોરીએ કે ત્રિકોણ ABC. શું કીધું છે? AB લેસ ધેન AC. AB લેસ ધેન AC. હવે બાજુ છે તો બાજુ પરથી આપણે શું લાવવાનો? ખૂણો લાવવાનો. બાજુ છે તો બાજુ પરથી શું લાવવાનો? ખૂણો. તો AB છે તો AB ની સામેનો ખૂણો કયો આવશે? C આવશે. એટલે અહીંયા શું આવશે? ખૂણો C આવે. AB તો AB ની સામેનો ખૂણો C આવે. એથી AC તો AC ની સામેનો ખૂણો શું આવે? B આવે. એટલે ખૂણો C લેસ ધેન ખૂણો B. શું આવે? ખૂણો C લેસ ધેન ખૂણો B. તો અહીંયા તમારો આન્સર આવી જશે ખૂણો C લેસ ધેન ખૂણો B. ખબર પડી ગઈ શું કર્યું મેં? AB હતા તો AB ની સામેનો ખૂણો C આવે, AC ની સામેનો ખૂણો B આવે, એટલે ખૂણો C લેસ ધેન ખૂણો B. ચલો એ રીતે ખૂણો R ગ્રેટર ધેન ખૂણો Q તો ખૂણો R ગ્રેટર ધેન ખૂણો Q તો PQR. શું કીધું છે આપણને? ખૂણો R ગ્રેટર ધેન ખૂણો Q. હવે અહીંયા આપણને ખૂણામાં આપ્યું છે તો ખૂણો આપેલો તો શું લાવવાની? બાજુ. હવે R છે તો R ની સામેની બાજુ કઈ આવશે? PQ આવશે. શું આવશે? PQ. હવે ખૂણો Q છે તો ખૂણા Q ની સામેની બાજુ કઈ આવે? PR. અને વચ્ચે કઈ નિશાની આવશે? ગ્રેટર ધેનની. એટલે કે સૌથી મોટા ખૂણાની સામેની બાજુ Q એ મોટી હોય. સૌથી મોટા ખૂણાની સામેની બાજુ Q એ મોટી હોય અને નાના ખૂણાની નાની હોય. એટલે કે PQ ગ્રેટર ધેન PR. ક્લિયર? આપણે પેલો સમદ્વિ બાજુવાળો પ્રમેય ભણેલા. ઓકે, એના પછી ઘણા બધા આપણે ભણેલા. ઓકે, એમાં બાજુ અને ખૂણાની આપણને વાત કરેલી. ઓકે, છેલ્લે પ્રમેય 7.6 7.7 ને બધા આપણે ભણેલા. ઓકે, એટલે કે મોટા ખૂણાની મોટી બાજુ અને મોટી બાજુનો મોટો ખૂણો. ઓકે, એટલે R છે તો Q અને PR છે તો Q. R છે તો PQ અને Q છે તો PR. ક્લિયર? ચલો હવે ત્યાર પછી આ થોડો IMP કહી શકાય. ત્રિકોણ ABC માં AB ગ્રેટર ધેન BC, AB ગ્રેટર ધેન BC અને BC ગ્રેટર ધેન AC હોય તો ત્રિકોણ ABC નો સૌથી નાનો ખૂણો ખાલી જગ્યા હોય. AB ગ્રેટર ધેન BC. જો અહીંયા ધ્યાન આપો. હવે આ ABC તો ABC માં AB ગ્રેટર ધેન BC. ચલો ફટાફટ AB ની સામેનો ખૂણો C, BC નો સામેનો ખૂણો A. ચલો પહેલું પૂરું. ખૂણો C ગ્રેટર ધેન ખૂણો A. ત્યાર પછી BC ગ્રેટર ધેન AC. BC છે તો BC ની સામેનો ખૂણો કયો આવે? A આવે. અને AC ની સામેનો ખૂણો કયો આવે? B આવે. કયો આવે? B. શું કીધું છે અહીંયા ધ્યાન આપજો. હવે ABC માં BC ની સામેનો ખૂણો A, AC ની સામેનો ખૂણો B. હવે એવું કીધું છે તો ત્રિકોણ ABC નો સૌથી નાનો ખૂણો કયો બને? જોજો બરાબર. આ બંનેની કમ્પેરિઝનમાં સૌથી નાનો ખૂણો કયો? આ જે બંને આપણને એક અસમતા ટાઈપ આપેલું છે એમાં સૌથી નાનો ખૂણો કયો? જો હવે અહીંયા શું છે? ખૂણો C ગ્રેટર ધેન ખૂણો A. એટલે કે ખૂણો C મોટો છે ખૂણા A કરતા, એટલે C તો આવે જ નહીં, પોસિબલ જ નથી. ચલો C મોટા છે એ તો ખબર પડી ગઈ. હવે ખૂણો A ગ્રેટર ધેન ખૂણો B. હવે ખૂણો A પણ કોના કરતા? ખૂણા B કરતા મોટો છે, એટલે ખૂણો A પણ ના આવે. તો રહ્યું શું? ખૂણો B. તો આપણો જવાબ શું આવશે? ખૂણો B. એ સૌથી નાનો ખૂણો છે.
સૌથી નાનો ખૂણો પૂછ્યું એટલે શું આવે? ખૂણો બી. જો ફરી એકવાર ખૂણો સી ગ્રેટર દેન ખૂણો એ, ખૂણો સી તો ખૂણા એ કરતાં મોટો છે એટલે ભૂલી જાઓ. ખૂણો સી ખૂણા એ કરતાં મોટો છે એટલે ખૂણો સી ભૂલી જાઓ. ત્યાર પછી ખૂણો એ ગ્રેટર દેન ખૂણો બી. હવે ખૂણો બી છે એ પણ કોના કરતાં મોટો છે? ખૂણા બી કરતાં. એટલે અહીંયા શું આવી જાય? ખૂણો એ. એટલે આ બંને તો પોસિબલ જ નથી, રહ્યા શું? બી. એટલે ખૂણો બી આન્સર આવી જાય. ચલો ત્યાર પછી હવે આગળ આ બધા લાગે એમ આપણને બબુડા જેવા પણ આવડે નહીં એક્ઝામમાં, ખોટા પડે. ચલો ત્યાર પછી આગળ ત્રિકોણ XYZ માં ખૂણો x બરાબર 45 અને ખૂણો z બરાબર 60 છે. તો ત્રિકોણ XYZ ની સૌથી મોટી બાજુ ખાલી જગ્યા છે. જો અહીંયા હવે x z બેના માપ આપેલા છે અને આપણને સૌથી મોટી બાજુ પૂછી છે. હવે એ કઈ રીતે ખબર પડશે? પહેલાં તો આપણે એક કામ કરવું પડશે. કામ એવું કરવું પડશે કે બે ખૂણા આપેલા છે તો ત્રીજા ખૂણાનું માપ આપણે શોધી દઈએ. અહીંયા આપણને બે ખૂણા આપેલા છે તો ત્રીજા ખૂણાનું માપ શોધી દઈએ. તો જો અહીંયા ત્રિકોણ XYZ એમાં x કેટલા આપેલા છે આપણને? 45. ત્યાર પછી z કેટલા આપેલા? 60. તો આપણે શોધવાના શું? y. તો y કેટલા થશે? હવે આવડવું જોઈએ, તમે ધોરણ 9માં છો અને ઘણું બધું ભણી ગયા છો એટલે નોર્મલ તમને ખબર હોવી જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો 180 માઇનસ આ બંને ખૂણાનો સરવાળો, 180 માઇનસ આ બંને ખૂણાનો સરવાળો એટલે મને ખૂણો y મળી જાય. શું બોલ્યું? 180 માઇનસ આ બંને ખૂણાનો સરવાળો એટલે મને શું મળી જાય? ખૂણો y મળી જાય. તો જો 60 પ્લસ 45 એટલે 105. 180 માઇનસ 105 એટલે કેટલા આવે? 75 આવી જાય. કેટલા આવી જાય? 75. એટલે મને ખૂણો y કેટલો મળી ગયો? 75. શું મળી ગયો? 75. ખૂણો x 45, ખૂણો z 60. ચલો હવે મને કહો વિદ્યાર્થી મિત્રો કે 1, 2 અને 3 ખૂણામાંથી સૌથી મોટો ખૂણો કયો છે? y છે. કયો છે? y. તો સૌથી મોટા ખૂણાની સામેની બાજુ કેવી મોટી હોય એવું આપણે ભણેલા પ્રમેયમાં, એવું આપણે ભણેલા કે સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય. તો જો અહીંયા y છે તો y ની સામેની બાજુ કઈ આવશે? xz આવશે. તો આપણો જવાબ શું આવી ગયો? xz. ક્લિયર છે ને? મસ્ત દાખલી છે. y એની સામે શું આવે? xz. તો આવી ગઈ બાજુ. ઓકે, એકદમ ઇઝી છે, સિમ્પલ, આવડે એવું છે. ના આવડે તો થોડું તમારે લખવું તમારી રીતે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પહેલા 4 MCQ લખી નાખો, ત્યાર પછી આપણે બીજા 4 MCQ કરાવીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી MCQ નંબર 5. હવે પછીના જે 4 MCQ છે ને વેરી મોસ્ટ ટાઈમ બી છે અને એક્ઝામમાં સૌથી વધારે આ 4 MCQ પૂછાઈ શકે. જો એના એક MCQ આપણે એની રકમ વાંચીએ અને એને સોલ્વ કરીએ. શું કીધું છે? ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 30 છે. અહીંયા હું ગણતરી કરું છું એક MCQ ની, એટલે જોતા રહેજો. BC ને D સુધી લંબાવેલ છે. જો ખૂણો ACD બરાબર 110 હોય તો ત્રિકોણ ABC ની સૌથી મોટી બાજુ ખાલી જગ્યા છે. ચલો સૌપ્રથમ તો આપણે એક ત્રિકોણ ABC દોરી દઈએ. શું દોરી દઈએ? ત્રિકોણ ABC. આ આપણે ત્રિકોણ ABC દોરી દીધો. ABC. ચલો આગળ BC ને D સુધી લંબાવતા. હવે આ BC છે તો BC ને ક્યાં સુધી લંબાવવાનો છે? D સુધી. લંબાવી દીધો. ચલો BC ને D સુધી લંબાવતા ખૂણા ACD કેટલો? 110 છે. ખૂણો ACD કેટલો છે? 110. તો ત્રિકોણ ABC ની સૌથી મોટી બાજુ આપણે શોધવાની છે. ત્રિકોણ ABC ની સૌથી મોટી બાજુ આપણે શોધવાની છે. જો અહીંયા ધ્યાન આપો. હવે B 30 આપેલા છે, સમજો. હવે ત્રિકોણ ABC છે તો ત્રિકોણ ABC નો બહિષ્કોણ કયો આવી ગયો? ખૂણો ACD. શું છે? બહિષ્કોણ છે. શું છે? બહિષ્કોણ. શું છે? બહિષ્કોણ. હવે અહીંયા આપણને કીધું છે કે સૌથી મોટી બાજુ કઈ? સૌથી મોટી બાજુ કઈ એ આપણે શોધવાની છે. જોજો બરાબર. ખૂણો ACD શું છે? બહિષ્કોણ છે. શું છે? બહિષ્કોણ. હવે તમે નાના ધોરણમાં એટલે કે ધોરણ 7માં આવું કંઈક શીખેલા અને ધોરણ 9માં પણ શીખેલા છો. ધોરણ 9ની જ વાત કરીએ. ચલો આપણે 7ને યાદ નથી કરતા. આ બહિષ્કોણ હોય તો બાકીના બે શું હોય? અંતઃસમ્મુખ કોણ હોય. એટલે કે આ બહિષ્કોણ બાકીના જે બે અંતઃસમ્મુખ કોણ છે એના સરવાળા જેટલો થાય. શું થાય? એના સરવાળા જેટલો થાય. એટલું તમને ખબર હોવી જોઈએ. શું કહેવા માંગુ છું તમને? જોજો અહીંયા આ બહિષ્કોણ છે તો એના બે અંતઃસમ્મુખ કોણ શું થાય? A અને B થાય. શું થાય? A અને B. આ બહિષ્કોણ છે એના બે અંતઃસમ્મુખ કોણ શું થાય? A અને B. એટલે આવું લખી શકાય. ખૂણો ACD ઇઝ ઇક્વલ ટુ
ખૂણો એ પ્લસ ખૂણો બી. ખૂણો એસીડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એ પ્લસ ખૂણો બી. હવે એસીડી છે તો કેટલું આવશે? 110 અંશ માપ આવે અને ખૂણો એ શોધવાનો છે અને ખૂણો બી કેટલો આપેલો આપણને? 30 અંશ આપેલો છે. તો ખૂણો એ બરાબર 110 માઇનસ 30 એટલે કેટલા આવશે? 80 અંશ આવે. એટલે ખૂણા એનું માપ આપણને કેટલું મળી ગયું? 80 અંશ મળી ગયું. કેટલું મળી ગયું? 80 અંશ મળી ગયું. ક્લિયર આટલું? જો ફરી એકવાર, ખૂણો એસીડી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી, આવું આપણે પ્રમેય ભણેલા. ઓકે, એમાં એસીડી 110 અંશ, ખૂણો એ એમને એમ, ખૂણો બી 30. 110 માઇનસ 30 એટલે ખૂણો એ કેટલો મળી ગયો? 80 અંશ મળી ગયો. ચલો, હવે ખૂણો એ 80 અંશ, ખૂણો બી 30 અંશ, તો ખૂણો સી કેટલો હોય? 70 અંશ હોય. કેટલો હોય? 70 અંશ હોય. નોર્મલી આપણને ખબર પડી જાય 80 પ્લસ 30 એટલે 110. 180 માંથી 110 બાદ થાય એટલે કેટલા આવે? 70. અને એ રીતે ના ખબર હોય તો ACD અને ACB બે રેખિક જોડના ખૂણા છે. હવે રેખિક જોડના બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. એટલે 180 અંશ માઇનસ 110 એટલે 70 અંશ આવી ગયા. હવે તમે એક વસ્તુ ચેક કરો, ત્રિકોણ એબીસી માં સૌથી મોટો ખૂણો કયો છે? એ છે. એટલે ખૂણો એ બરાબર કેટલા છે? 80 અંશ. એટલે સૌથી મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય એટલે ખૂણો એ 80 છે, તો ખૂણા એની સામેની બાજુ કઈ આવશે? BC. તો તમારો જવાબ આવશે સૌથી મોટી બાજુ BC છે. કઈ છે? BC. ખૂણા એની સામેની બાજુ BC, તો જવાબ શું આવશે તમારો? BC. આ બધી પ્રોસેસ તમારે કરવી પડે. ઓકે, અને નોર્મલ હવે તમારે 3 ત્રિકોણ બતાવવાના ના હોય, એમનો સરવાળો 180 અંશના બતાવવાનો હોય. ડાયરેક્ટ તમને ખબર હોવી જોઈએ કે બે ત્રિકોણ છે તો ત્રિકોણના બે ખૂણાનું માપ આ હોય તો ત્રીજા ખૂણાનું કઈ રીતે શોધાય? 180 માંથી બંનેનો સરવાળો બાદ કરી દો. ચલો, ત્યાર પછી આગળ હવે 6 નંબર. હવે 6 નંબર, 7 નંબર ને 8 નંબર વેરી વેરી મોસ્ટ આઈએમપી વિકલ્પ છે. 6, 7 અને 8. જો 6 નંબર શું કીધું છે અહીંયા? ત્રિકોણ એબીસી માં AB બરાબર 4 અને BC બરાબર 7 હોય તો ખાલી જગ્યા જવાબ આવે. તમારે અસમતા ચેક કરવાની છે. શું ચેક કરવાની છે? અસમતાઓ. જો કઈ રીતે? હવે AB બરાબર 4 અને BC બરાબર 7. હવે આપણને અસમતામાં આપણે એવું શીખેલા કે બે બાજુનો સરવાળો કરીએ તો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો હોય? મોટો હોય. બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય. એટલે કે AB અને BC, AB અને BC એટલે કે AB પ્લસ BC ગ્રેટર દેન, હવે AB પ્લસ BC આવી ગયા તો રહ્યા શું? AC રહ્યા. તો ગ્રેટર દેન માનાંકમાં AB માઇનસ BC આવું થાય. જો બરાબર અહીંયા ધ્યાન આપો. હવે AB પ્લસ BC બે બાજુ આવી ગઈ તો ત્રીજી બાજુ કઈ રહી? AC ગ્રેટર દેન માનાંકમાં AB માઇનસ BC. હવે AB પ્લસ BC હોય તો 4 પ્લસ 7 એટલે કેટલા આવે? 11 આવે. 4 પ્લસ 7 એટલે કેટલા આવે? 11. 11 ગ્રેટર દેન AC ગ્રેટર દેન, હવે જોજો બરાબર, માનાંકમાં AB માઇનસ BC એટલે 4 માઇનસ 7 એટલે કેટલા આવે? -3 આવે. કેટલા આવે? -3. હવે માનાંક હોય અને માનાંકની અંદર -3 હોય તો માઇનસ શું બની જાય? પ્લસ બની જાય. એટલે 11 ગ્રેટર દેન AC ગ્રેટર દેન 3. ક્લિયર? હવે શું કરવાનું? આ ગ્રેટર દેન છે એની જગ્યાએ મારે લેસ દેન શરત લાવી હોય તો 11 ને જમણી બાજુ લઈ જાઓ અને 3 ને ડાબી બાજુ લાવી દો. એટલે 3 લેસ દેન AC લેસ દેન 11. ક્લિયર? એક્ઝામમાં ઘણી વાર શું થાય છે ખબર? આવો કોઈ વિકલ્પ આપેલો હોતો નથી, આવો આપેલો હશે. અથવા ઘણી વાર એવું બને આ વિકલ્પ ના આપેલો હોય તો આ લાવવાનું. ઘણી વાર શું થાય? છોકરો આટલે સુધી તો દાખલો ગણી નાખે પણ અંદર વિકલ્પ ના આપે ને, આવું કોઈ તો ભૂલ કરી નાખે છે. એટલે આપણે બંને લખી નાખ્યું. 11 ગ્રેટર દેન AC ગ્રેટર દેન 3 ઉલટાવી દઈએ તો 3 લેસ દેન AC લેસ દેન 11. ચલો, ક્લિયર? ત્યાર પછી સેકન્ડ નંબર, એના જેવો દાખલો છે ત્રિકોણ PQR માં. જો ત્રિકોણ PQR માં PQ બરાબર 3, QR બરાબર 7 તો શરત બનાવતા આવડે. PQ પ્લસ QR અસમતા, PQ પ્લસ QR ગ્રેટર દેન PQ QR આવી ગયા તો રહ્યા શું? PR રહ્યા ગ્રેટર દેન માનાંકમાં PQ માઇનસ QR. ચલો, ક્લિયર આટલું? હવે PQ પ્લસ QR છે તો બંનેનો સરવાળો કરીએ એટલે 3 પ્લસ 7 એટલે 10 ગ્રેટર દેન PR ગ્રેટર દેન માનાંકમાં 3 માઇનસ 7 એટલે કેટલા આવશે? માનાંકમાં -4. 10 ગ્રેટર દેન PR ગ્રેટર દેન માનાંકમાં -4 છે, માનાંક કાઢીએ તો માઇનસ નું શું થાય? પ્લસ. એટલે 4 આવી ગયા. ઉલટું કરીએ તો 4 લેસ દેન PR લેસ દેન 10. ક્લિયર આટલું? 4 લેસ દેન PR લેસ દેન 10 આ તમારો જવાબ. બંનેમાંથી કોઈ પણ લખી શકાય.
ઓકે, જો વિકલ્પ પૂછ્યો હોય તો જોવાનું આ બંનેમાંથી કયો વિકલ્પ આપેલો છે. ચલો ત્યાર પછી વેરી વેરી મોસ્ટ ટાઈમ બી દાખલો MCQ નંબર 8. પહેલા તો આની આકૃતિ તમને દોરતા આવડવી જોઈએ. જો ત્રિકોણ ABC ના ખૂણા B અને ખૂણા C ના દ્વિભાજકો I બિંદુમાં છેદે છે. ત્રિકોણ ABC માં A, B અને C માં B અને C ના દ્વિભાજકો I બિંદુમાં છેદે છે. એટલે કે અહીંયા P માંથી અને અહીંયા C માંથી આ બંનેના દ્વિભાજકો I બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં છેદે છે? I. અહીંયા શું નામ આપું? I નામ આપું. શું કીધું છે આપણને? ત્રિકોણ ABC ના ખૂણા B અને ખૂણા C ના દ્વિભાજકો એટલે કે બે સરખા ભાગ કરે. દ્વિભાજકો એટલે બે સરખા ભાગ કરે. આ ખૂણા છે, ખૂણા બે સરખા ભાગ કરે. થઈ ગયા બે સરખા ભાગ. ક્લિયર? ચલો, જો ખૂણા એનું માપ 70 અંશ હોય, ખૂણા એનું માપ 70 અંશ હોય તો ખૂણો BIC શોધો. એટલે આપણે BIC શોધવાના છે. શું શોધવાના છે? BIC. કઈ રીતે શોધશો? કઈ રીતે શોધશો? જો અહીંયા ધ્યાન આપો. હવે આપણે એક કામ કરીએ. પહેલા ત્રિકોણ ABC છે. ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. ખૂણો A કેટલો છે? 70 અંશ. હવે ખૂણો B અને ખૂણો C આપણને ખબર નથી, પણ એટલું ખબર છે કે B અને C સરખા છે. B અને C સરખા છે. કઈ રીતે ખબર પડી? કારણ કે આ બંને શું છે? દ્વિભાજકો છે. અહીંયા લખ્યું છે ત્રિકોણ ABC ના ખૂણા B અને ખૂણા C ના દ્વિભાજકો I બિંદુમાં છેદે. એટલે બંને એંગલ કેવા થાય? સરખા. એટલે ખૂણો B અને ખૂણા C ને આપણે x ધારી લઈએ તો ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી જાય? 180. 70 પેલી બાજુ જાય, x પ્લસ x એટલે 2x. 70 પેલી બાજુ જાય એટલે 180 માઇનસ 70 એટલે 110. તો x બરાબર કેટલા આવી ગયા? 95 અંશ આવી ગયા. x કેટલા આવી ગયા? 95 અંશ. હવે ખૂણો B અને ખૂણો C આપણને કેટલા મળી ગયા? 95 અંશ મળી ગયા. ખૂણો B અને ખૂણો C કેટલા મળી ગયા આપણને? 95 અંશ. એટલે કે આખો આ ખૂણો આપણને કેટલો મળી ગયો? 95 અંશ મળી ગયો. ખૂણો B બરાબર 55 અંશ અને ખૂણો C બરાબર 55 અંશ. ચલો હવે આપણે વાત કરીએ એક અંદરનો જે ત્રિકોણ છે, ત્રિકોણ BIC ની વાત કરીએ તો જો ત્રિકોણ BIC માં ખૂણો B અડધો આવશે પ્લસ ખૂણો I પ્લસ ખૂણો C બરાબર 180 અંશ આવે. આપણે I શોધવાના છે ને, BIC. B અડધો C અડધો. તો જુઓ હવે આ તો આપણને આખો આપેલો છે, આ B તો આપણને આખો આપેલો છે, C પણ આખો આપેલો છે. તો અડધા કેટલા થાય? 55 અડધા કરી તો કેટલા થાય? 22.5 થાય. એટલે B કેટલા આવી જાય? 22.5 આવી જાય. પ્લસ C પણ કેટલા આવશે? 22.5 પ્લસ ખૂણો I શોધવાના છે, C કેટલા આવશે? 22.5 ઇઝ ઇક્વલ 180 અંશ આવી જાય. હવે શું કરશો તમે? 22.5 પ્લસ 22.5 એટલે કેટલા આવી જાય? 55 આવી જાય. એટલે ખૂણો I પ્લસ 55 બરાબર 180 અંશ. ખૂણો I બરાબર 180 માઇનસ 55 એટલે 125 આન્સર આવે. કેટલો આવે? ખૂણો I ઇઝ ઇક્વલ ટુ 125 અંશ. તમને જવાબ મળી જશે 125 અંશ. ક્લિયર? એકદમ ઇઝી છે. શું કર્યું પહેલાં આપણે? ત્રિકોણ ABCમાં આ તો મેં આખો દાખલો ગણ્યો છે, બાકી તમે આનો જવાબ 1 મિનિટમાં આપી શકો છો. એકદમ ઇઝી છે. પહેલાં તો એનું માપ આપણને આપી દીધું 70. હવે B અને C બંને ખૂણા કેવા છે? સરખા છે. કઈ રીતે ખબર પડી? કારણ કે એના દ્વિભાજકો I બિંદુમાં છેદે છે, એટલા માટે આપણને ખ્યાલ આવી ગયો કે B અને C સરખા છે. તો આપણે x ધારી લઈએ તો 70 અંશ પ્લસ x ઇઝ ઇક્વલ 180. 70 પેલી બાજુ જાય એટલે 180 માઇનસ 70 એટલે 110. x પ્લસ x એટલે 2x. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા? 55. હવે આખો ખૂણો 55 થાય તો અડધો કેટલો થાય? કારણ કે આપણે જરૂર છે ત્રિકોણ BIC માં તો અડધો કેટલો થાય? 22.5 થાય. તો આ પણ કેટલો થાય? 22.5. 22.5 પ્લસ 22.5 એટલે 55. ખૂણો I પ્લસ 55 બરાબર 180. તો ખૂણો I બરાબર કેટલા આવી જાય? 125 અંશ આવી જાય. 180 માઇનસ 55 એટલે 125 અંશ મળી જાય આપણને. ઓકે, એકદમ ઇઝી છે. આજના આ જે MCQ છે ખરેખર સારા કહી શકાય કે એક્ઝામમાં પૂછાઈ શકે. જો ટફ પેપર કાઢવું હોય તો 8મા નંબરનો MCQ બહુ જ વાર પૂછાય છે. ઓકે, તો આજે આપણે આ ત્રિકોણ ચેપ્ટર ફિનિશ કરીએ છીએ અને હવે કોઈક નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું.